અમદાવાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં એક્ટ 2006 અને જીપીએમસી એક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન દાણી લીમડાની એશિયન બેકરીમાં ગંભીર રીતે ગેરરીતિઓ સામે આવી. જ્યાં બેકરી પાસે FSSAI લાયસન્સ અથવા તો રજિસ્ટ્રેશનનું ન હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પેકેટો ઉપર ખોટા લાયસન્સ નંબર દર્શાવવામાં આવ્યા હતા. તેવો ખુલાસો થયો. તપાસ બાદ તંત્ર દ્વારા એશિયન બેકરીને સીલ કરી દેવામાં આવી છે અને બિન આરોગ્યપ્રદ તૈયાર ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો. તો અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય, ખાદ્ય પદાર્થનો જથ્થાનો નાશ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને બેકરીને સીલ કરવામાં આવી. આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં અલગ અલગ યુનિટોની તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. તેમાં બહેરામપુરા વોર્ડમાં જે એશિયન બેકરીના નામે એક બેકરીનું યુનિટ ચાલતું હતું, જે યુનિટ લાયસન્સ વિના ચાલતું હતું અને જે પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતી હતી એમાં ખોટા લાયસન્સ નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ સદર જગ્યાએ ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલી હતી. તેથી સદર યુનિટને આરોગ્યના કારણોસર આજરોજ સીલ કરવામાં આવ્યું છે. તેમજ એમાં જે તૈયાર જથ્થો હતો, જે માવાનો, જે મેંદાનો અને જે બ્રેડ્સ તૈયાર કરેલી હતી તેને ડિસ્ટ્રોય કરવામાં આવી છે સ્થળ પર. વધુમાં જે રો મટીરિયલ પડ્યું હતું એટલે અંદાજિત 2 લાખ રૂપિયા જેટલો જથ્થો જે હતો એને સીઝ કરવામાં આવ્યો છે અને યુનિટ સીલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે એનાલોગ પનીરનો ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તે અંતર્ગત ડ્રાઈવ સતત ચાલુ છે. તે અંતર્ગત જે અગાઉ સેમ્પલ લેવામાં આવેલા હતા તે પૈકી 3 યુનિટોમાં એનાલોગનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ અને સેમ્પલના રિઝલ્ટ આવતા 3 યુનિટોને સીલ કરવામાં આવ્યા છે. વધુમાં અગાઉના દિવસોમાં હળદર પાવડરનો એક સેમ્પલ લેવામાં આવેલું હતું પશ્ચિમ વિસ્તારમાંથી અને જે રિટેલર યુનિટમાંથી લેવામાં આવેલું હતું વટવા વોર્ડમાંથી. તેમાં જે હળદર પાવડર હતું તેમાં સ્ટાર્ચનું પ્રમાણ 92% જેટલું મળી આવતા અમદાવાદ ખાતેના જે ડિપેકર યુનિટ છે તેની તપાસ કરવામાં આવેલી. કુબેરનગર ખાતે આવેલું હતું આવી, તેને પણ સીલ કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવી છે અને તેમાં 548 કિલો જથ્થો સીઝ કરવામાં આવે છે. અંદાજિત 2,77,000 રૂપિયાનો જથ્થો સ્થગિત કરેલ છે અને FSI એક્ટ અંતર્ગત તેમાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.